અષાઢ મહિનાની શરૂઆત એટલે કે વરસાદનું આગમન. વરસાદનું આગમન થતાં સમગ્ર જગ્યાઓ હરિયાળીથી લીલીછમ થઈ જાય છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ એવી જ રીતે ધોધમાર વરસાદ વરસી શહેરને વધુ સુંદર બનાવે છે. વરસાદી વાતાવરણમાં શહેરીજનો વડોદરાની અલગ અલગ જગ્યાઓ પર બેસીને વરસાદની મજા માણતા હોય છે. ખાસ કરીને યુવાઓની મનગમતી વરસાદમાં હેંગઆઉટ કરવાની જગ્યાઓની વાત કરીએ તો એમાં ડેરી ડેન, સુરસાગર, અકોટા બ્રિજ, ઇસ્કોન મંદિર, ઈએમઈ મંદિર જેવી જગ્યાઓ આવે છે. વડોદરામાં બહુ સારો વરસાદ છે અને વડોદરામાં વરસાદમાં ફરવાની બહુ મજા આવે છે. સ્પેશિયલી વડોદરામાં વરસાદમાં સુરસાગરમાં બહુ વધારે મજા આવે છે ફરવાની, કેમ કે ત્યાં આગળ બહુ સારું વાતાવરણ બનતું હોય છે અને ત્યાં આગળ આજુબાજુમાં સ્ટ્રીટ ફૂડ અને એ બધું સારું હોય છે, એટલે ત્યાં મજા આવે છે. હેંગઆઉટ કરવા માટે મારી ફેવરેટ જગ્યા કહો તો ડેરી ડેમ સારું છે, કે ત્યાં આગળ બધા બેસીને ચા પી શકીએ છીએ, ખેતલા પાણી, પછી મેગી એવું બધું ખાई सकते हैं. ત્યાં वड़ापाव भी सारा મળે છે. वडोदरा की बारिश यहाँ पे बहुत ही अच्छी होती है और मोस्टली तो यहाँ पे बारिश इतनी होती है कि पानी भी बहुत ज़्यादा भर जाता है, बट इट्स रियली गुड, बहुत अच्छी बारिश होती है. और यहाँ पे बारिश के समय पे एक अकोटा ब्रिज है, फिर वहाँ पे पावागढ़ के साइड भी बहुत सारी घूमने की जगह है, वहाँ पे ग्रीनरी बहुत अच्छी होती है और अपनी MSU में भी बहुत सारी ग्रीनरी वाली जगह है. आप लोगों की फेवरेट जगह कौन सी है हैंग आउट करने? मोस्टली तो ये अकोटा ही है, रात को हम यहाँ अकोटा ही आते हैं ज़्यादा, बॉयज सब हैंग आउट करने यहाँ भी आते हैं मोस्टली. यंगस्टर्स ज्यादातर कहाँ जाना प्रेफर करते हैं? मोस्टली अकोटा ही, क्योंकि आप रात को यहाँ पे आओगे तो बहुत सारे लोग यहाँ पे पूरा लाइन होगी बैठी है. આ જગ્યાઓ પર યુવાઓ માત્ર બેસીને વરસાદની મજા નથી માણતા, પરંતુ અનેક ખાવા પીવાની લારીઓ પર જઈને ગરમ ગરમ નાસ્તો કરતા, અનેક વાતો કરી યાદો ભેગી કરતા હોય છે. વરસાદમાં જો કે વડોદરામાં પાણી ભરાઈ જાય છે, પણ યુવાઓનો ઉત્સાહ એટલું જ હોય છે.